નામ છે વિષ્ણુ. હું શ્રી ખીજડીયા પ્રાથમિક શાળા ધોરણ 2 માં આજે હું તમને વાર્તા કહીશ. મારી વાર્તાનું નામ છે સોનુના લાડવા. સોનુ સવારે સૂઈને ઉઠ્યો. તેને ખૂબ જ ભૂખ લાગી હતી. તેને યાદ આવ્યું કે ઘરમાં તો લાડવા છે. તે લાડવાનો ડબ્બો લેવા માટે ગયો, પણ ડબ્બો ખૂબ ઊંચો હતો. તેને પોતાનો હાથ ડબ્બા સુધી લંબાવ્યો, પરંતુ ડબ્બા સુધી હાથ પહોંચ્યો નહીં. સોનુ ટેબલ પર ચડ્યો, પણ ડબ્બા સુધી પહોંચી શક્યો નહીં. તે ઉદાસ થઈને બેસી ગયો. ત્યારે જ તેની મમ્મી આવી. તેમણે લાડવાનો ડબ્બો ઉતારીને આપી દીધો. સોનુ ખૂબ ખુશ થઈ ગયો. તેને મજાથી લાડવા ખાધા.